શું કામથી જવાનું છે ને શું લેવા જવાનું છે એ તમને હું વિડીયોમાં આગળ બતાવીશ, તો તમે વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહો. આપના માટે એક સરપ્રાઈઝ છે. સરપ્રાઈઝ થોડીક વારમાં હું રિવીલ કરીશ. હેલો ગાઈસ, સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગ વિડીયોમાં. હું છું આપનો પ્રિય મિત્ર ઇનાયત જારિયા અને અત્યારે વાગી ગયા સાંજના 6. આપના માટે એક નવા બ્લોગની શરૂઆત કરી નાખી છે. હાલ અત્યારે દોસ્તો હું થઈ ગયો છું નાઈને એકદમ રેડી અને પ્રોગ્રામમાં જવા માટે નીકળું છું. આજનું મારા પ્રોગ્રામનું લોકેશન છે રાજકોટ લોકલ કરંટ પાર્ટી પ્લોટ. અને હા દોસ્તો, પ્રોગ્રામમાં તો જવાનું છે પણ વાતાવરણે માર્યો છે પલટો. એકદમ વરસાદી વાતાવરણ થઈ ગયું અને થોડું ઘણું ટેન્શન આવ્યું. જો વરસાદ આવ્યો તો આજનો પ્રોગ્રામ કેન્સલ થવાના ચાન્સીસ છે. તો કાંઈ વાંધો નહીં દોસ્તો, તમે લોકો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહો. હું લોકેશન ઉપર પહોંચું અને બધે દુઆ કરો કે વરસાદ ન આવે અને આપણો સક્સેસફુલ પ્રોગ્રામ થઈ જાય. તો ફાઇનલી દોસ્તો, અત્યારે હું આવી ગયો છું લોકેશન ઉપર અને લોકેશન ઉપર આવતાની સાથે જ જોઈ લ્યો તમે વાતાવરણ. એકદમ મિની વાવાઝોડા જેવું વાતાવરણ થઈ ગયું છે. જોર જોરથી પવન ફૂંકાય છે. આ સ્ટેજના વ્યૂ તમે જોઈ શકો છો. મંડપ બધા ઉડી ગયા છે. આ ખુરશી બધી માંડી ગ્રાઉન્ડમાં ઉડવા. મિની વાવાઝોડા જેવો માહોલ સર્જાઈ રહ્યો છે, તમે જોઈ શકો છો. જોઈ લો પવન જુઓ તમે. આમાં દોસ્તો કેવી રીતના પ્રોગ્રામ કરવો, પણ કાંઈ વાંધો નહીં દોસ્તો, જે આપણા કિસ્મતમાં લખ્યું હશે એ થશે. તમે લોકો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહો. શું થાય છે તેની અપડેટ હું તમને આપતો રહીશ. next day. તો ફાઇનલી દોસ્તો, અત્યારે છે આપણા બ્લોગનો બીજો દિવસ અને કાલે રાત્રે હું પ્રોગ્રામ પતાવીને તો આવી ગયો હતો, પણ બ્લોગને એન્ડ કરવાનું હું ભૂલી ગયો હતો, કેમ કે એક બે કામમાં બિઝી થઈ ગયો હતો એટલે બ્લોગ
એન્ડ કરવાનું યાદ નહોતું આવ્યું, એટલે આજે ઉગી ગયો બીજો દિવસે બપોરે 4:30 જેવો ટાઈમ થઈ ગયો છે. અને અત્યારે દોસ્તો મારે એક જગ્યાએ જવાનું છે બહાર કામથી. શું કામથી જવાનું છે અને શું લેવા જવાનું છે એ તમને હું વિડીયોમાં આગળ બતાવીશ, તો તમે વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહો. આપના માટે એક સરપ્રાઈઝ છે, સરપ્રાઈઝ થોડીક વારમાં હું રિવીલ કરીશ. તો આ રહી દોસ્તો સરપ્રાઈઝ. આપણે એક નવું બાઇક પરચેસ કર્યું છે અને શોરૂમ ઉપર હું આવી ગયો છું ડિલિવરી લેવા માટે. બુકિંગ ને બાકીની પ્રોસેસ તો આપણે ગઈકાલે કરી નાખી હતી, એનું કંઈ શૂટ નહોતું કર્યું, એટલે આજે ડિલિવરી લેવા માટે હું આવ્યો છું. આ રહ્યું આપણું નવું બાઇક, આ તમે જોઈ શકો છો. બાઇક કેવું લાગ્યું મને કોમેન્ટમાં અવશ્ય જણાવશો. તો ફાઇનલી દોસ્તો અત્યારે હું બાઇકની ડિલિવરી લઈને આવી ગયો છું ઘરે. અને આજનો આ મિક્સ બ્લોગ પ્રોગ્રામનો અને બાઇક પરચેસ કર્યો એનો મિક્સ બ્લોગ તમને કેવો લાગ્યો? બ્લોગ ગમ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં મને અવશ્ય જણાવશો. આજના બ્લોગને આપણે અહીં એન્ડ કરીશું. આશા છે કે તમને આજનો બ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી પાછા મળીશું એક નવા સમયે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.